નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષા 001 પ્રથમ ભાષા ગુજરાતીમાં આપણે ભણીશું વાદાત્મક ગદ્ય. મિત્રો, બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 75 પર આ મુદ્દો પૂછાય છે. વાદાત્મક ગદ્ય ન અથવામાં ભાવાત્મક ગદ્ય છે. આ 5 ગુણમાં છે કે આ વાદાત્મક ગદ્ય લખો અથવા તો ભાવાત્મક ગદ્ય લખો. બેમાંથી એક આપણને આવડી જાય તો આપણા 5 ગુણ એકદમ સરળતાથી કવર થઈ શકાય. ભાવાત્મક ગદ્ય પણ અત્યંત સરળ છે અને વાદાત્મક ગદ્ય પણ અત્યંત સરળ છે. આ બધા પાઠ્યેતર મુદ્દાઓ છે, પણ તમારે એના નિયમો કંઠસ્થ કરવાના છે અને નિયમોનું એપ્લિકેશન માત્ર કરવાનું છે. બરાબર? તો પૃષ્ઠ નંબર આપણે ટેક્સ્ટબુકના પૃષ્ઠ નંબર 109 પર આ મુદ્દો આપેલો છે. આપણે એને બરાબર સમજી લઈએ. બરાબર? તો મિત્રો, જ્યારે આ સમજો ત્યારે તમારી ટેક્સ્ટબુક સામે રાખો, 109 નંબરનો પેજ ખોલો અને ત્યાં જરાક મારી સાથે સાથે તમે જુઓ. એમાં વાતને જ્યારે દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે વાદાત્મક ગદ્ય ઉપયોગી થાય છે. મહાત્માના માણસમાં એક પરિચ્છેદ આપ્યો છે, એને આપણે વાંચીએ. એને સમજાતું નહોતું કે શું કરું. સત્યાગ્રહી આવે વખતે ઉપવાસ કરવા જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ. પહેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એને ક્યાં ખબર હતી કે વેણીભાઈ વિફરે પછી એ કોઈના નહીં, લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી જ. હવે શેલ્વી પંકજમ કૃતિનો શરૂઆતનો જ પરિચ્છેદ જોઈ લઈએ. પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ગલછામાં લાગણીઓના ઉભરામાં કઈ ઉતાવળું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? હવે આ બંને પરિચ્છેદમાં કહેવાયેલી વાત બીજી રીતે કેમ કહી શકાય એ પણ જરાક તપાસી લઈએ તો વાદાત્મક ગદ્યનો તમને ખ્યાલ આવી શકે. પેલું જે મહાત્માના માણસનો ગદ્યખંડ ફરીથી જોઈ લઈએ બીજી રીતે. એને શું કરવું તે સમજાવતું નહોતું. સત્યાગ્રહી આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ અને તેનું હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી તો એના બાપને ઓળખતા નહોતા. વેણીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં, લાખ સમજાવો તોય પથ્થર પર પાણી જ. હવે શેલ્વી પંકજમને પેલું ગદ્યખંડ છે, જુદી રીતે મૂકી શકાય, એ પણ જોઈ લઈએ તો આપણે ખ્યાલ આવે. એને શું કરવું તે પેલું શેલ્વી પંકજમ. પ્રશ્ન થયો કે મેં એક મૂર્ખાઈ જ કરી ગણાય કદાચ. માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા શહેરિયા અને વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતીને જોવા આવવાનું પગલું ઘેલછામાં, લાગણીના ઉભરામાં તો ઉતાવળું તો નથી લેવાયું ને? આવું મૂકી શકાય. અહીં આ બંને ગદ્યખંડ જે ઉપર અગાઉ જે કીધા એ વાદાત્મક ગદ્યના નમૂના હતા અને પછી જે વાત કર્યા છેલ્લે એ જ ગદ્યખંડને એ વર્ણનાત્મક ગદ્યમાં રૂપાંતર કરવામાં આવેલા હતા. હવે મિત્રો એ જોઈએ કે અહીં આ બંને પરિચ્છેદમાં વાદાત્મક ગદ્ય છે, પણ બંનેનું વર્ણનાત્મક ગદ્યમાં રૂપાંતર આપણે કરી શકાય છે. તો વાદાત્મક ગદ્યની લાક્ષણિકતા શું છે? આ બંને ગદ્યખંડ જોશો તો ઉપર જે ગદ્યખંડ પહેલા તમને કીધા ટેક્સ્ટબુક 109 પરના એ વાદાત્મક ગદ્ય હતા અને પછી વર્ણનાત્મક ગદ્ય છે. તો વાદાત્મક ગદ્યની લાક્ષણિકતા તો એ આપણે જોઈ લઈએ કે એમાં લક્ષણો શું હોય છે વાદાત્મક ગદ્યમાં.
બરાબર. દલીલો સિદ્ધિ અથવા તર્કના રૂપમાં રજૂ થાય છે. દલીલો સિદ્ધિ અથવા તર્કના રૂપમાં રજૂ થાય છે. મતલબ કે વાદાત્મક ગદ્યમાં દલીલ હોય છે. દલીલ અગત્યની છે. હવે દલીલ સીધી દલીલ અથવા તો તર્કના રૂપમાં, તર્કશાસ્ત્ર તત્વજ્ઞાન તમે ભણો છો એટલે એક કાગડો કાળો છે, અમેરિકાનો કાગડો કાળો છે, ભારતનો કાગડો કાળો છે એટલે વિશ્વના તમામ કાગડા કાળા છે, કાળા હશે. આ તો તર્કની દ્રષ્ટિએ આપણે દલીલ કરતા હોઈએ છીએ. તો અહીં તત્વજ્ઞાનની દલીલો અહીં કામમાં આવે છે. દલીલો સીધી પણ હોય છે અને આડકતરી પણ હોય છે. સાપેક્ષ દલીલો દાખલા તરીકે જો તો, જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ જેમ તેમ તેમ, જ્યારે ત્યારે ત્યારે, આવા શરતવાચક સંયોજકોથી દલીલો પણ થતી હોય છે. તો એ દલીલો પણ અહીં ઉપયોગમાં આવતી હોય છે. પ્રશ્ન સ્વરૂપે દલીલો પણ થતી હોય છે અને નકારાત્મક દલીલો પણ થતી હોય છે. મિત્રો, આ બધું દલીલો કેવી, કઈ દલીલો, તો જેવો પ્રસંગ એવી દલીલો. હવે બહેનોને તો આવી દલીલો શોધવા જવી પડે નહીં. તમને માત્ર વાત કરું, એક દ્રષ્ટાંત માત્ર આપું કે આડોશ પાડોશમાં કે ઝઘડો થતો તમે જોયો હશે, અથવા તો તમે કોઈની સાથે ઝઘડ્યા હોય, એવું પણ બન્યું હોય અને એના સાક્ષી તમે રહ્યા હોય. કેવું થતું હોય છે દલીલોમાં? તો જે ઝઘડતા હોય બંને પોતાને સાચા પુરવાર કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. હું જ સાચી છું, તને કહી દઉં છું, જો તને કહી દઉં છું. મારા સામે અવાજ કરે છે, મારા સામે અવાજ કરતી નહીં હો. તો જો મારા સામે અવાજ કરે છે, પ્રશ્ન રૂપે સીધી દલીલ છે. અવાજ કરતી નહીં હો, નકારવાચક દલીલ છે. દલીલોમાં આક્ષેપો પણ હોય. મને તો પહેલેથી જ ખબર હતી આ આવી જ છે. આક્ષેપ, ઝઘડતા હોય ત્યારે આક્ષેપબાજી થતી હોય છે. સરખામણીઓ પણ થતી હોય છે. એટલે સરખામણી પણ દલીલમાં આવતી હોય છે. ગુસ્સો કરીને સામેની વ્યક્તિ જે રીતની સંવાદો બોલે છે એમાં દલીલો મોટા ભાગે આવી જતી હોય છે. કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે કોર્ટમાં બંને પક્ષોના વકીલો દલીલો કરતા હોય છે. પ્રશ્ન રૂપે બચાવ પક્ષ પેલો પ્રશ્ન કરીને સામે બચાવ પક્ષ તાર્કિક રીતે પોતાની વાત સાબિત કરવા પ્રયત્ન કરે. દલીલ અને નિષ્કર્ષ બંને વાદાત્મક ગદ્યમાં આવી શકે છે. મિત્રો, તો દલીલમાં કેવું હોય, દલીલ કરતી વખતે માની લેવામાં આવે છે કે આ વાતની સામે અન્ય દલીલો થશે ને થશે જ. આ દલીલનું ખંડન કરવા માટે એક દલીલ કરે વ્યક્તિ તો સામેની વ્યક્તિ એનું ખંડન કરે, અને ખંડન કરવા માટે એમાં તો કેવા શબ્દ પ્રયોગ જાય છે. એમાં બે મત નથી, એમાં શંકા નથી,
એમાં શંકાને કોઈ સ્થાન નથી. હું સોય ઝટકીને કહું છું. હું છાતી ઠોકીને કહું છું. ધારદાર રીતે આવી દલીલો થતી હોય છે. હું છાતી ઠોકીને કહું છું, હું ડંકાની ચોટ ઉપર કહું છું, હું સોય ઝટકીને કહું છું. આ તો દીવા જેવું સ્પષ્ટ છે. આવું જુદું જુદું. આ તો દીવા જેવું સ્પષ્ટ છે. આંધળાને પણ ખબર પડી જાય, અભણને પણ આ વાત સમજાય એવી છે. આ તો સર્વ વિદિત છે. એક ને એક બે જેવી વાત છે. એટલા માટે જ હું કહું છું. એ તો સ્પષ્ટ છે, બધા જ જાણે છે. આવું કેટલા પ્રકારે દલીલ સૂચવતા એવા વાક્યો, આવા વાક્ય ખંડો તમારે મગજમાં સેવ કરવાના છે. દલીલ સૂચવતા વાક્યો છે, કેવા કેવા પ્રકારની હોય છે, એને ગદ્યખંડમાં ઉમેરીને ફરીથી ગદ્યખંડ તમારે લખવાનો હોય છે. નકારાત્મક દલીલ પણ મિત્રો હોય છે. નકારાત્મક પ્રશ્નો હોય તો ક્યારેક સીધા પ્રશ્નો પણ રજૂ કરવામાં આવતા હોય છે. પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલી વખત અમુક બાબતો સ્વીકારી માની લીધેલી જ હોય એ મુજબ રજૂઆત થતી હોય છે. મોટે ભાગે પ્રશ્ન વાક્યોનું બાહુલ્ય હોય છે. પ્રશ્નો વાક્યો વધારે પૂછાતા હોય છે. દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવ્યું છે એ મુજબ વાદાત્મક ગદ્યમાં હોય છે. ક્યારેક સરખામણીઓ, દ્રષ્ટાંતો, ભૂતકાળના અનુભવો પણ એમાં રજૂ થતા હોય છે. તો આવું બનતું હોય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ કે પરીક્ષામાં પૂછ્યું છે. એક ઉદાહરણ એમ માનીને સમજી લઈએ. એક ગદ્યખંડ લખશો. હું તમને કહું છું કે નાનકડો ગદ્યખંડ છે કે વાદાત્મક ગદ્યમાં પરીક્ષામાં પૂછાય કેવી રીતનો લખશો કે નીચેના ગદ્યખંડને વાદાત્મક ગદ્યમાં ફેરવો એવો પ્રશ્ન હોય. વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે. જીવન લક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. આને પરિણામે શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરમાં ઊણું ઉતરે છે. શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે
ઉત્તીર્ણ થનાર ઘણા વિદ્યાર્થી જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. આ હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે આવું ગદ્યખંડ પરીક્ષામાં પૂછાયું હોય કે આપેલા ગદ્યખંડને તમે વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કરો, બરાબર? તો આ ગદ્યખંડમાં શું કરવાનું છે? વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કેમ થાય? તો આ ગદ્યખંડમાં માત્ર ને માત્ર દલીલો ઉમેરવાની છે. તમારી ટેક્સ્ટ બુકમાં પૃષ્ઠ નંબર 109 ઉપર કેવી પ્રકારની દલીલો છે એ મૂકી છે. દલીલો એટલી જ છે એવું નથી. આપણે રોજ બરોજ કોઈની સાથે દલીલ કરતા હોઈએ છીએ, તો એ વાદ વિવાદ છેડતા હોય છે. તો અહીં વાદ વિવાદ છેડતા જે શબ્દોનો ઉપયોગ થાય એ તમામ શબ્દો દલીલ છે, બરાબર છે? માત્ર કોર્ટમાં જ દલીલો થાય એવું નથી હોતું. કોઈ પોતાની જીદ છે, પોતે જ સાચી છે વ્યક્તિ છે, બીજી ખોટી છે, એવા ઈગો વાળા વ્યક્તિ જ્યારે વાત કરતા હોય ત્યારે એની એક એક વાક્યમાં દલીલ આવતી હોય છે. હવે તમને કીધું એ પ્રકારે આમાં માત્ર ને માત્ર ટૂલ્સ, જે નિયમો છે, નિયમો જ તમારે લાગુ પાડવાના છે. એનાથી વિશેષ તમારે કશું કરવાનું થતું નથી. આમાંથી કઈ ઓછું કરવાનું નથી. આ ગદ્યખંડ છે એમાંથી કઈ શબ્દો ઓછા કરવાના નથી. પણ એ વાક્યના આગળ કે પાછળ બે વાક્યોને જોડતી વખતે કે વાક્યની પહેલા કે પછી વચ્ચે દલીલ મૂકીને સાંધો કરવાનો છે. દલીલ, આ બે વાક્ય છે વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે, જીવન લક્ષી નથી. પરીક્ષા લક્ષી છે, જીવન લક્ષી નથી. વચ્ચે દલીલ મૂકી શકાય અને પૂર્વે દલીલ મૂકી શકાય. આ વાક્ય પૂરું થયું અને બીજું વાક્ય શરૂ થાય છે તો અહીં દલીલ મૂકી શકાય. એટલે આ જેટલું લખાણ છે એનાથી થોડુંક દલીલો ઉમેરો છે એટલું ઉમેરાશે. એટલે જાજુ લખવાનું નથી. 5 ગુણનો પ્રશ્ન છે, વધીને 5 દલીલ ઇનફ છે તમારા પ્રશ્નના ઉત્તર માટે. કઈ જાજુ બધી 1-2 પેજ તમારે ભરી દેવાના નથી. 5 દલીલ. એવું જરૂરી નથી કે 5 દલીલ હોવી જ જોઈએ, પણ પરીક્ષક એ જુએ છે તમને કોન્સેપ્ટ ક્લિયર થયો છે કે નહીં. વાદાત્મક ગદ્ય કોને કહેવાય એ તમને ખબર છે કે નહીં? વાદાત્મક ગદ્યના ફોર્મને તમે સમજ્યા છો કે નહીં? આ ગદ્યખંડને તમે એમાં વાદાત્મક ગદ્યમાં ટ્રાન્સફર કર્યો છે કે નહીં? આ બસ આ ફોર્મેટિંગ મેનુ તમને ખબર છે કે નહીં? એ જ ફોર્મેટિંગ મેનુની તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે તમને ચણાનો લોટ આપ્યો હોય તો એમ કે આમાંથી ગાંઠિયા કરો, આમાંથી ભજીયા કરો, આમાંથી પુડલા કરો, આમાંથી મોહનથાળ કરો. વસ્તુ એક ફોર્મેટિંગ મેનુ. ફોર્મેટિંગ મેનુ છે, થોડુંક ફોર્મેટ કરવાનું છે. ઘઉંનો લોટ હોય એટલે ભાખરી કરો, આમાંથી રોટલી કરો, પૂરી બનાવો, આવું બધું પાક બનાવો. ફોર્મેટિંગ મેનુ જે છે
એ જ વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય છે. લેખન રીતિમાં ચેન્જીસ થોડું ઘણું, આલેખન રીતિમાં શું ફેરફાર થાય છે એ, એટલે અઘરું નથી. બરાબર. સીધા કથનને બદલે અહીં દલીલ વાળા કથન. તું નિશાળે જાય છે એવું કોકને એમ કહી, એને બદલે પ્રશ્ન દલીલ કરીને તું નિશાળે જાય છે, તો તરત એ પ્રશ્ન રૂપે દલીલ થઈ. એટલે સીધા કથન નહીં, પણ દલીલ વાળા કથન. માનો કે આ ગદ્ય ખંડને હું વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કરું છું. જોજો શું ફોર્મેટિંગ થયું છે, તમે જરાક સરખાવી લેજો. વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે, પણ શું એ જીવનલક્ષી છે ખરું? પ્રશ્નાર્થ છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ શું આજના શિક્ષણનું આખરી ધ્યેય નથી? પ્રશ્નાર્થ છે. વળી એ જ કારણે શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરમાં ઊણું નથી ઉતરતું? પ્રશ્નાર્થ છે. શૈક્ષણિક પરીક્ષામાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર ઘણા વિદ્યાર્થીઓને જીવનની પાઠશાળામાં શું નિષ્ફળ પુરવાર નથી થતા? પ્રશ્નાર્થ છે. શું આ હકીકત શિક્ષણના માળખાની કચાશનો બોલતો પુરાવો નથી? પ્રશ્નાર્થ છે. સીધા પ્રશ્ન રૂપે અથવા નકારાત્મક કરીને પ્રશ્ન રૂપે આવા ગદ્ય ખંડને ફેરવી શકાય. વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે, શું એ જીવનલક્ષી નથી? હવે મેં કીધું એમ જ તમારે લખવું એવું હરગીજ જરૂરી નથી. જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા ભરી રહ્યા છે એટલા વિદ્યાર્થીઓ પાસે નોખી નોખી દલીલો હોવાની. ટેક્સ્ટ બુકમાં આપી છે એ જ દલીલ એવું તમારે બાંધી રાખવાનું નથી. દલીલો વ્યાપક છે. ટેક્સ્ટ બુકમાં માત્ર નમૂના આપ્યા છે કે આવા આવા પ્રકારની. એટલે તમે છૂટમાં છો તમે કોઈ પણ દલીલ મૂકવા માટે. પણ દલીલના પ્રકાર બતાવ્યા છે. પ્રશ્ન સ્વરૂપે છે, નકાર સ્વરૂપે છે, સીધી દલીલો છે, સરખામણીઓ છે, આક્ષેપો છે. બરાબર. આ બધું જ તર્કબદ્ધ દલીલો છે. તર્કશાસ્ત્ર તત્વજ્ઞાન ભણો છો એટલે એનો ઉપયોગ કરો. વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે. હું આ દલીલ આગળ મૂકી દઉં. સૌ કોઈ જાણે છે કે વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે. સૌ કોઈ જાણે છે, અથવા તો સર્વવિદિત છે વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે. અથવા તો વચ્ચે દલીલ મૂકું, વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે, શું એ કોઈ નથી જાણતું? નકાર અને પ્રશ્ન રૂપે જો મેં એમ કર્યું. અથવા તો આગળ પણ મૂકી શકાય, શું એ બાબત કોઈ નથી જાણતું કે વર્તમાન શિક્ષણ પરીક્ષા લક્ષી છે? પ્રશ્નાર્થ. હવે આવું આગળ પાછળ ગમે ત્યાં દલીલ મૂકી શકો છો. તમને નથી લાગતું કે આ જીવનલક્ષી હોવું જોઈએ? હવે જીવનલક્ષી નથી, વર્તમાન શિક્ષણ જીવનલક્ષી નથી, પણ તમને એ નથી લાગતું કે જીવનલક્ષી હોવું જોઈએ? પ્રશ્નાર્થ. હવે જીવનલક્ષી નથી એનો એ વાસ્તવિકતા છે, સ્વીકાર છે. તરત જ બીજી દલીલ, શું એ જીવનલક્ષી ન હોવું જોઈએ? પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. શું આવું હોવું જોઈએ? આને પરિણામે શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરમાં ઊણું ઉતરે છે. તરત અહીં દલીલ મૂકી શકાય. શિક્ષણ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ શિક્ષણનું આખરી ધ્યેય છે. એટલે જ કહું છું કે આને પરિણામે શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરમાં ઊણું ઉતરે છે. એટલે જ દ્રઢતાપૂર્વક વાત કરી છે.
તો એવું શબ્દ તમે મૂકી શકો છો. શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર ઘણા વિદ્યાર્થી જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. તમે વર્તમાન પત્રોમાં ઘણા એવા દાખલા જોયા હશે અને એના આધારે હું તમને કહું છું, અથવા તો એમ કહી શકાય કે ઘણા વિદ્વાનોએ સંશોધન કરીને અથવા તો તપાસ કરીને એ વાત સિદ્ધ કરી બતાવી છે કે ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર ઘણા વિદ્યાર્થી છે એ જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. આ હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. તો અહીં દલીલ મૂકી શકાય. હું છાતી ઠોકીને વાત કહું છું કે આ હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. છાતી ઠોકીને એવું ન લખવું હોય તો હું ડંકાની ચોટ ઉપર કહું છું કે આ હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. કોઈ વિદ્યાર્થીને એમ ગયું તો એ લખે, વળી કોઈ વિદ્યાર્થીને ના ના એ દલીલ મારે નથી મૂકવી, બીજી મૂકવી છે તો એમ કે એ તો સૌ કોઈ જાણે છે આ હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. અને કોઈ વિદ્યાર્થીને એમ કે એ નથી કે વાલો તો વળી બીજી દલીલ વચ્ચે અહીંયા સાંધો કરીને મૂકે. મારી વાતને સૌએ સ્વીકારવી જ પડશે કે આ હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. કોઈ એમ કે એ નહીં, હું તો સોય ઝાટકીને આ વાત કહું છું આ હકીકત એમ કરીને આખું વાક્ય. હવે કેટલી દલીલો, પાર વગરની દલીલો, અથવા તો આપણે અનુભવ દ્વારા એ શીખી જ ચૂક્યા છીએ કે હકીકત એમ કરીને મૂકી શકાય. આજ સુધીના આ શૈક્ષણિક કાર્યના નિષ્કર્ષ રૂપે હું આમ એવા તારણ ઉપર આવ્યો છું. જો તારણ પણ બતાવી શકાય, નિષ્કર્ષ બતાવી શકાય. હું એવા તારણ ઉપર આવ્યો છું કે હકીકત શિક્ષણના આખા માળખાની પાયાની કચાશનો બોલતો પુરાવો છે. આવું કોઈ પણ એની કોઈ પણ દલીલ મૂકી શકાય છે. હવે આવી દલીલ કોણે મૂકવાની છે? હું ગદ્ય ખંડ નો જવાબ લખતો હોય તો મારે, તમે લખતા હોય તો તમારે. હું આ ગદ્ય ખંડ તમને કરાવી દીધો તો પરીક્ષામાં શું આ પૂછવાનો છે? ના વિદ્યાર્થીની બહેનો, આ નહીં. આના જેવો કોઈ પણ કેટલા બધા ગદ્ય ખંડ હોય, તમારે ગોખવાનું નથી. આ કે અપેક્ષિતોમાં કે વ્યાકરણની બુકોમાં આ મુદ્દો ગોખવાનો જ નથી. માત્ર દલીલો તમારે કંઠસ્થ કરવાની છે, અથવા તો દલીલો કઈ યોગ્ય દલીલ અહીં મૂકી શકે. આંખો વીંચીને કોઈ દલીલ મૂકવાની નથી. જોજો, દલીલો યોગ્ય રીતે મુકાયેલી હોય એ બહુ જરૂરી છે. વળી પાછું જોઈ તમને યાદ દેવડાવી દલીલો સીધી અથવા તર્કના રૂપે રજૂ કરવાની હોય છે. આ મુદ્દાની અંદર આપણી દલીલોને સાંભળનાર વ્યક્તિ હાજર છે. કોકની સામે આપણે દલીલ કરી રહ્યા છીએ, દુશ્મન છે, પ્રતિસ્પર્ધી છે. આપણે એની વાત નકારીને આપણો મત સાચો છે, હું જ સાચી છું એવું કોકને કહેવું છે, અને વિરોધ રૂપે આ દલીલો તમારે રજૂ કરવાની છે. તો એવી દલીલો ધારદાર દલીલો થાય. સંશય નથી મારી વાતમાં, એમાં કોઈ શક નથી મારી વાતમાં શંકાના કોઈ સ્થાન નથી. એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે હકીકત એક ને બે જેવી વાત છે. હાથી ઘોડાનો ફેર છે. કઈ પણ દલીલ તમે મૂકી શકો. દલીલો ની ભાષા નકારાત્મક પણ હોય અને હકારાત્મક પણ હોય. સૌ કોઈ જાણે છે તો હકારાત્મક થયું. શું કોઈ નથી જાણતા તો આ નકારાત્મક થયું. પ્રશ્ન હકારાત્મક અને નકારાત્મક બંને રીતે હોઈ શકે છે.
એટલે આવી દલીલો તર્કબદ્ધ રીતે હોય, તર્કબદ્ધ રીતે એના તારણ તમે રજૂ કર્યા હોય, દલીલો સચોટ હોય, એમાં પોતાના સમર્થનમાં કોઈ વાત એને મૂકી હોય, તુલના કરી હોય, દ્રષ્ટાંત મૂક્યા હોય, અથવા તો કોઈ અનુભવનો નિચોડ એમાં મૂક્યો હોય, એવું નિચોડ વ્યક્ત કરતું વાક્ય મૂક્યું હોય, દલીલોમાં આવું બધું આવી શકે છે. મિત્રો, તમારે આ પ્રયત્ન કરવાનો છે વાદાત્મક ગદ્યનો કોઈ ફકરો લઈને એને વાદાત્મક ગદ્યમાં રૂપાંતરિત કરવાનો. હવે ભાઈ, તમે તો ઘરે બેઠા છો ને હું તો અહીંયા છું, પણ તમે લખો ને મને બતાવો. આ મોબાઈલ તમારી નોટબુક છે, મને બતાવી શકો છો. તમારી ભૂલ હું સુધારી શકું છું. વાદાત્મક ગદ્યના નિયમો પાકા કરો, કંઠસ્થ કરો, પછી પ્રયત્ન કરો, અને પછી ન સમજાય તો મને પૃચ્છા કરી શકો છો. તમારા માટે સમયનું બંધન, હું મારા વિષય પૂરતું એમ કહી શકું કે તમારા માટે સમયનું બંધન નથી. આસ્ક ફોર એની ટાઈમ, આસ્ક ફોર એની ટાઈમ. કોના માટે? જે નિયમો પાકા કરે છે, ફોલોવર્ક કરે છે, મહેનત કરીને બતાવે છે, એના માટે. ફરી કહું છું, તમે આ નિયમો પાકા કરો અને સમજો. ઓકે, ફરી મળીશું એના પછીના લેક્ચરમાં. નમસ્તે મિત્રો.